Up till page load I can add my dynamic controls which are capable to maintain their view state. If I am adding it in till page init pre-init init સુધી હું મારા ડાયનામિક કંટ્રોલ્સ એડ કરીશ તો એના વ્યૂ સ્ટેટ પણ એનું મેન્ટેન રહેશે. જેમ કે આમાં આપણે જોઈએ તો ટેક્સ્ટ બોક્સની વેલ્યુ જતી નથી રહેતી પણ બટન ક્લિક ચાલતું નહોતું આપણે લાસ્ટ ટાઈમ જોયું ત્યારે. તો બટન ક્લિક માટે મેં ડાયરેક્ટ એબીસી લખ્યું હતું પહેલાં. એની જગ્યા પર આઈ શુડ યુઝ ન્યૂ ઇવેન્ટ હેન્ડલર એન્ડ એબીસી. આઈ શુડ સે દેટ ઇઝ એ ઇવેન્ટ હેન્ડલર. I should say that ABC method is event handler and that can be assigned to click event. Click event ની અંદર શું આવે છે? Event handler આવે છે. અહીંયા કહે છે ને આપણને એટલે આપણે એને શું અસાઇન કરવું પડે? કમ્પલસરી event handler આપવું પડે. સિમ્પલ મેથડ નેમ આપશો તો ચાલશે નહીં. અને હવે મારી આ મેથડ પણ ચાલશે. બટન ઉપર ક્લિક કરીશ એટલે આ મેથડ પણ ચાલશે. લૂપ મૂકીને પણ અહીંયાથી કંટ્રોલ્સ એડ કરી શકો. મારે 10 કંટ્રોલ એડ કરવા હોય તો આ રીતે અહીંયા જ લૂપ મૂકીને 10 કંટ્રોલ એડ કરી શકું. પ્રોવાઇડેડ માય આઈડી શુડ બી ડિફરન્ટ ફોર ઈચ એન્ડ એવરી કંટ્રોલ. આઈડી બધામાં અલગ આવતો હોય તો વાંધો ના આવે. Okay, coming back to the master page. Master page is used to create layout. We need to add content placeholders and we can define layout, and this content placeholder will help us to display content of my subforms or content pages. Here specific word which is used for master page subordinates is content page. Master page ની અંદર તમે કયા પેજ ડિસ્પ્લે કરી શકો? content page તમે ડિસ્પ્લે કરી શકો. It has got one tag, special tag named content tag. Content placed within this content tag will be displayed in appropriate content placeholder to which that content tag is referring. For example, here we have got two content tags. If I go back, this is my left column and this is my right column. Content placeholder placed in master page. આ master page છે. master page ની અંદર બે content placeholder છે. હવે તો content page ની અંદર પણ મારે કેટલા જોઈશે? બે content tag જોઈશે. અને કોને રિફર કરતા હશે? content placeholder id અહીંયા આપ્યું છે content placeholder 1. This content placeholder 1 is same as this one. છે અહીંયા બે સેમ આવશે. અને content placeholder 2 એ ક્યાં છે? અહીંયા નીચેના પાર્ટમાં રાઈટ કોલમ છે. તો હવે આની અંદર જે મેં લખ્યું છે content in first column is displayed in first column and content in second column is displayed in this column. દેખાય છે બધાને? first column, second column. Is this understood? આની અંદર કોઈ વેલ્યુ સ્ટોર કરું છું અથવા એન્ટર કરી મેં નોર્મલી કોઈ પણ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ હોય એની અંદર તમે એમને મૂકો તો એ શું થાય? એની વેલ્યુ નીકળી જશે. જો હું એને એડ કરું, એને આવો જ આપણે કંટ્રોલ એડ કરીએ. ક્યાં આગળ? પેજ લોડ કમ્પ્લીટમાં અને or I will add it in event handler. event handler index ચેન્જ થાય ત્યાં આગળ આ કંટ્રોલ એડ થશે. બરાબર? એને ટેક્સ્ટ અસાઇન કરી દેવી છે આપણે કંઈ તો એ પણ થઈ જાય.
index text change એડ આવી ગયો એક કંટ્રોલ એક્સ્ટ્રા. હવે આની અંદર 2 લખું, આની અંદર 3 લખીને હવે હું પોસ્ટ બેક કરું છું આને પેજને, તો કંટ્રોલ આખો ઉડી ગયો છે. કંટ્રોલ આખો ઉડી ગયો, કન્ટેન્ટ રહ્યો જ નહીં. કન્ટેન્ટની વાત ક્યાં કરો છો, કંટ્રોલ જ ના રહ્યો. અને હવે આને હું પેજ લોડ કમ્પ્લીટમાં મૂકું. each and every time when my page is loaded, this page load events are fired. બધા page load event fire થાય, એ તો તમને યાદ છે ને. પણ પોસ્ટબેક જો ડ્રોપ ડાઉન માટે હશે તો જ સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ફાયર થશે, બાકી થશે નહીં. સાચી વાત છે. તો કંટ્રોલ ક્યારે બને, જ્યારે ડ્રોપ ડાઉન પોસ્ટબેક બને ત્યારે, બરાબર ને. ડ્રોપ ડાઉન પોસ્ટબેક કરે પેજ ત્યારે કંટ્રોલ બને, બાકી કંટ્રોલ બને નહીં. એટલા માટે આપણને કંટ્રોલ ના મળ્યો. ફરી આ કંટ્રોલ પહેલેથી આવી ગયો, કારણ કે પેજ લોડ કમ્પ્લીટ પહેલેથી જ ફાયર થાય. નાઉ ઇફ આઈ એન્ટરિંગ 222 and 333 over here and if I post back it again, આના કન્ટેન્ટ્સ નીકળી ગયા, આના કન્ટેન્ટ્સ ના ગયા. આનો વ્યૂ સ્ટેટ મેન્ટેન થયો, આનો વ્યૂ સ્ટેટ મેન્ટેન ના થયો. અને જ્યારે આ બટન ક્લિક કર્યું ત્યારે કેમ છો કરીને આપણને મેસેજ પણ મળ્યો, which is fired from this ABC event. ABC event is assigned to button click. નોર્મલી બટન ક્લિક કે હું કઈ રીતે કરી શકું, આ રીતે ડબલ ક્લિક કરીને કોઈ પણ બટન મેં મૂક્યો હોય અહીંયા, if I put button over here અને આ બટનનું ક્લિક ઇવેન્ટ મારે લખવું હોય તો શું કરવું પડે, I need to double click it and or I should go to properties windows and I should add or double click that part. તો અહીંયા બટન ક્લિક એડ થાય અને આ બટન ક્લિક રજિસ્ટર થઈ કહેવાય. demo.aspx માં જઈએ આપણે, તો here also on click event and properties added, and in CS also it has added button click event, and in designer.cs it will add relevant features કે ભાઈ આ બટન ક્લિક આ રીતે એડ થયું છે, એના ઇવેન્ટ હેન્ડલરની અંદર એની એન્ટ્રી થઈ ગઈ હોય. તો આ સાદું બટન હતું, પણ બટન પેલું મેં કેવું મૂક્યું છે, અહીંયા કોડ થ્રુ એડ કર્યું, એ કેવું છે, ડાયનેમિક છે ને. આ ડાયનેમિકલી એડેડ છે, તો એની ઇવેન્ટ હેન્ડલર પણ મારે ડાયનેમિક આપવી પડશે. તો હું આ રીતે એનું ઇવેન્ટ હેન્ડલર એડ કરી શકું. કોઈ ડાઉટ છે આટલે સુધી? બી ફાસ્ટ. ડાઉટ હોય તો પૂછો. No. Okay. We can add content pages. How we can add content pages? There are two methods to add our content pages. Which are they? By right clicking our project name and then going to add option, new item, and then selecting content page for master, content web form with master page, or we can directly click our site master and we can add content page. So these are two methods via which we can add content pages. In content pages we can add content specific for that particular option. This also we had seen. Can I have multiple this content placeholder in site master? Yes, sir. How many content placeholders we can have? Is there any limit? No. No, there is no limit. I can simply copy my content or add content placeholders. Here we have got content placeholder. I can add content placeholder for footer also. I can add content placeholder for my header also. So as many content placeholders are required, I can add it in my web form, and I should add appropriate content ID, content tags in my content pages. મારા content pages માં મારે એટલા જ મારે content tags એડ કરવા પડે તો એનો ડેટા વ્યવસ્થિત ડિસ્પ્લે થાય. નહીં તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય કે આમ બતાવું શું, ખાલી છોડું કે શું બતાવું. વિચારું IIS ફરી રન કરવું જોઈએ, એને એરર બતાવશે પાછી કદાચ. જો
one or more error occurs when running IIS Express. Click here for more information. શું જ બતાવશો તમે? કોઈ વાંધો નહીં. After switching to the port other than this and higher than 1024, search app.exe ક્યાંથી આવી ગઈ? So our page is displayed without errors. If I click on home page, it will go to home page. Here college is there, then extension is there, and then tab is there. And for footer and for header, I have not added my content tag in my content page. If I add content placeholders for each and every part, then appropriate content placeholder will be displayed. This is for header 2 and for footer it is 11. Sorry, for this it is 1. Correct? Table for circulars I have said. Table for circulars it is copy paste. If it is required, you can do it like this. बाकी जरूर होती नहीं. Normally this remains common, but you can, if it is required, you can do like this. So up till here we had seen in last part. We have also got one content placeholder in header section. અહીંયા પણ એક content placeholder છે. We can use it to assign scripts and CSS required by these content pages. If content page requires a specific script, then I can add it over here. બરાબર? સ્ક્રિપ્ટ ટેગમાં વેલિડ નથી આ લેંગ્વેજ કે લેંગ છે ખાલી? આપણને ક્યાં પ્રોબ્લેમ છે? ટાઈપ આવે ને? ટાઈપ છે. આવી ગયું હાય? બીજે ક્યાંય નહીં આવે, ખાલી સર્ક્યુલરમાં જ આવશે. એક્સટેન્શનમાં નહીં આવે, એજ્યુકેશનમાં નહીં આવે, હોમમાં નહીં આવે. If I click on circulars, it will display my tag. So in this way I can add a specific script or CSS required by this page in header section also using content placeholder. You can see two special things about master. First, the file contains @master directory instead of page directive. In site master we have got which directive? Master directive. In circular page or in page we got page directive. અહીંયા શું હશે આપણી પાસે? Master directive. Is this clear to all?
માસ્ટર પેજ એટલે ટેમ્પલેટ જેવા કામ કરે ને શું થયું? ટેમ્પલેટ ની જેમ ટેમ્પલેટની જેમ કામ કરે ને HTML માં જેમ ટેમ્પલેટ હોય એમ હા બસ HTML નો ટેમ્પલેટ્સ નથી આવતા, ટેમ્પલેટ તમે ડિફાઇન કરો છો. When master હાલે page merges, ડિફાઇન કરે master page merges with the content page, the content from the content page appears in the areas marked by content placeholder control. You can add as many content placeholders to the master page as you need. You cannot cache a master page with the output cache directive. You also cannot apply a theme to the master page. So these are two limitations of master page. You don't know what is theme. Up till now you were using CSS for formatting your web pages. Same way in .NET we have got themes. Normally people don't prefer themes because it is very heavy and it is compiled version of CSS. It is compiled version of CSS. If we make changes in theme, then we need to compile it again and then upload it. Then we need to upload our site again. So normally don't prefer themes or do not prefer theme. They prefer CSS. It is very lightweight and very user friendly. And newer versions of CSS are very advanced compared to this theme part. કેમ લોકો થીમ વાપરે એ પણ બતાઈશ, પણ હમણાં નહીં પછી. So this is understood. Master page uses cascading style sheet to create the page layout. You should strive to avoid using HTML tables for layout. Why use HTML tables to display only tabular information? Because tables are very heavy. You should always use div text to define your layout. અહીંયા બે columns create કરે પણ div થી create કરેલા જોયા તમે આગળ. I have got left column and right column. બરાબર? And I have got left and right column CSS. Float left, float right. Padding 5 pixels, width 200 pixels, height 700 pixels. Right column એવું કંઈ સ્પેસિફાઈ ના કરવું પડ્યું, ઓટોમેટિકલી એને કરી લીધું. અને કન્ટેન્ટની અંદર માર્જિન ઓટો આપ્યું, which means it will be middle aligned if size is not fitting your window size. Width is 700 pixels, color is white and border is 1 pixel. આવ્યો ખ્યાલ બધાને? તો અહીંયા લેફ્ટ કોલમ પહેલા કન્ટેન્ટનું આવ્યું એટલે 700 પિક્સલ્સનું એક બ્લોક બન્યું અને એ ક્યાં થયું? મિડલ અલાઇન થઈ ગયું. પછી એની અંદર લેફ્ટ કોલમ બન્યું અને એના કેટલા આપ્યા? 300 પિક્સલ્સ આપ્યા, 200 પિક્સલ્સ અને 500 પિક્સલ્સનું રાઇટ કોલમ બનાવ્યું. બાકીનાનું રાઇટ કોલમ બનશે. આ 200 પિક્સલ્સ, આ 500 પિક્સલ્સ અને આખું છે 700 પિક્સલ્સ. કોઈ ડાઉટ છે આમાં? You should always use div text and CSS to define layout because it is very light compared to these tables. પણ એવું નથી, આપણે તો ટેબલ જ વાપરીએ છીએ, આપણને આદત પડી ગઈ છે. In content page, what is different? We have got one more attribute in page directive, that is master page file, and this master page file attribute specifies file path of master page. If I go to this is my master page, correct? Site 1 master. Now if I go to circular, I have got master page file attribute which states the path of my site master path. I can put this site master path file in a folder and give path of it over here. મારે જો આને ફોલ્ડરમાં મૂક્યો હોય કે માસ્ટર્સ કરીને એક ફોલ્ડર બનાવવું છે અને એની અંદર મૂકી દેવું, તો એની અંદર પણ મૂકીને અહીંયા પાથ સ્પેસિફાઈ કરીશ તો એ પ્રમાણે લઈ લેશે. This is my content page in which I have got these two specific new tags named content tags, and it has got one attribute which is referring to the content placeholders in master page. બરાબર ને? You can create an ASP.NET associated with a particular master page by selecting website, add items. How we can add it, you have already seen. Master page is associated with the content page through master page file attribute included in page directive. We can change this dynamically in our pre-init event, page pre-init event. We'll see it later. The content page does not contain any of the standard opening or closing XHTML or HTML tags. All these tags are contained in the master page. And content page ની અંદર ક્યારે HTML starting, body, head ન હોય, બધા ક્યાં હોય? માસ્ટર પેજમાં જ હોય. કન્ટેન્ટ પેજમાં ફક્ત કન્ટેન્ટ ટેગ જ થી ચાલુ થાય. You must place all the contents contained in the content page within content control. If you attempt to place any content outside this controls, you get an exception. એટલે એનો મતલબ એમ કે હું અહીંયા મૂકવા જઉં કંઈક, અહીંયા બહાર કંઈક લખું, શું છે આ
બધું સેવ કરું અને રન કરું તો મને એરર આપશે આપી કઈ એરર છે પાર્સર એરર એટલે આ તમારા કન્ટેન્ટની એટલે ASPX ની એરર કહેવાય ઇન શોર્ટ શેની છે આ ફાઇલની એરર આવે .cs ની અંદર આવું નહીં આવે અહીંયા સર્વર એરર લખીને આવશે અથવા કમ્પાઇલેશન એરર કેવું કંઈક લખીને આવશે અને જે લાઈન ઉપર છે લાઈન ઉપર પણ આવું બતાવી દીધું when handling errors we should not get such kind of errors correct આવી એરર ના આવી જોઈએ ને બધું ખોલીને મૂકી દે કોડ આપણો આબરૂ જાય આપણી ક્યાં લખતા નથી આવડતું તો એના માટે શું કરાય web.config માં જાઓ system.web ની અંદર custom errors mode equal to either on off or remote only આપણે શું કરી દઈએ ઓફ કરી દઈએ મને બધું બંધ કરવાનું કહે છે ઓફ માં બતાવે છે લોકલ વસ્તુ પર બધું બતાવશે બતાવે છે રન ટાઈમ એરર ખાલી લખીને આવે લાઈન નંબર ને બધું બતાવતું તે બધું નીકળી ગયું ને Yes. ઓકે તમને અહીંયા એક્સપ્લેન પણ કરે છે આ શું છે બધું it has got only two modes either you should to view proper error you should set it to off or remote only શું કરશે તમને જે સાઇટ જે સર્વર ઉપર ચાલે છે ત્યાં એરર્સ નહીં બતાવે તમે જે રિમોટ મશીન ઉપર એક્સેસ કરતા હશો ત્યાં તમને એરર્સ બતાવશે or you can access it on same machine using this local host remote only મોડ હશે તો લોકલ હોસ્ટથી તમે રન કરશો તમને બધી એરર્સ તમારા મશીન ઉપર પણ બતાવશે ઇટ ઇઝ સેમ એઝ ઓફ કેવું થઈ જશે ઓફ જેવો જ એનો મિનિંગ થઈ જશે આવી ગયો ખ્યાલ બધાને હા કે ના Yes, sir. હા અને એક આ ઓપ્શન છે કે ડિફોલ્ટ રીડાયરેક્ટ ટુ ધીસ પેજ હવે આ પેજ નથી એની જગ્યાએ મારે બીજું કંઈક પેજ મૂકવું છે અને સ્ટોપ કરું and then I say default redirect to I will add one page error.html મૂકવાનું રહી ગયું આવી ગયો ખ્યાલ Yes, sir. okay so this is how we can handle errors at application level or site level using web.config and which option custom errors in system web કોઈ ડાઉટ છે ફોર અ સ્પેસિફિક એરર કોડ કે બીજી એરર કોડ હોય તમારી એરર સ્ટેટસ કોડ equal to
404 નોટ ફાઉન્ડ હોય તો તમે એને રીડાયરેક્ટ કરી શકો કે આવું હોય તો ક્યાં જવું જોઈએ એરર HTML માં જતું રહે બરાબર 500 સર્વર એરર આવે તો ક્યાં જવું જોઈએ એટલે દરેકે દરેક સ્ટેટસ એરર હોય એના માટે તમે અલગ અલગ આપી શકો આવી કેટલી એરર્સ છે ખબર તમને મને અત્યારે કોમેન્ટ કરી દો અત્યારે તો બધું ત્યાં જ જશે it is http 404 error કઈ છે 404 એનો મતલબ કે resource cannot be found on server રિસોર્સ સર્વર ઉપર મળશે નહીં તો એરર કઈ ટાઈપની છે એની પર તમને ખબર પડી જાય કે ભાઈ કઈ શું હશે એકચ્યુઅલ પ્રોબ્લેમ આ બધા કોડ્સ જ છે જો છે જો 200 મળે તો ઓકે 201 ક્રિએટેડ એક્સેપ્ટેડ આ બધા સક્સેસ કોડ્સ છે આ રીડાયરેક્શન કોડ્સ છે 3 થી ચાલુ થાય બધા આ ક્લાયન્ટ એરર્સ છે 4 થી જે ચાલુ થાય બધી આ બધા ક્લાયન્ટની ભૂલો હોય અને 5 થી ચાલુ થાય બધી કેવી સર્વર સમજાઈ ગયું કોઈ ડાઉટ No, sir. શાંતિ જોજો અને સમજજો તો 4 થી ચાલુ થાય તો 404 તો સર્વર ની બતાવે સર્વર રિસોર્સ કેન નોટ બી ફાઉન્ડ હા તો પણ છે તો ભૂલ ક્લાયન્ટ ની નહીં યાર છે અહીંયા જો અહીંયા લખ્યું જો ભૂલ કોની છે સર્વર ની છે ક્લાયન્ટ ની તમે ગમે તે માંગો તો સર્વર થોડી આપે હે ચાની દુકાન ઉપર જઈને કે મને દારૂ જોઈએ તો કોઈ આપશે ના આપે કેટલી વાળો ગોરખ ધંધા કરતા હોય તો આપે અને દારૂ ગુજરાતમાં તો મળે જ નહીં ઓકે જઈએ આપણે આગળ પાછા માસ્ટર પેજ થી એરર્સ માં જતા રહ્યા આપણે એરર હેન્ડલિંગ પણ એરર હેન્ડલિંગ આ યુનિટ નો પાર્ટ છે ને content page does not contain any standard opening and closing HTML tags all HTML tags are contained in master page you must place all content contained in content page within the content controls if you attempt to place any content outside these controls you get an exception content control includes a content placeholder id property this property points to the id of the content placeholder control contained in the master page આમાં content placeholder બહુ આવશે એટલે કન્ફ્યુઝ નહીં થઈ જતા સી બોલો હે સી બોલ દેવું જે બોલવું બોલજે સમજી જજો ઇન શોર્ટ you cannot provide default content placeholder control and the default content appears unless it is overridden in a particular content page but it is now modified and if you put a content placeholder some content in content placeholder still it will show content suppose circulars છે તો અહીંયા placeholder ની અંદર 1 ની અંદર table of circulars હું લખું છું પણ હું master page માં જઈને આ જ content placeholder ની અંદર content નાખી શકું છું બરાબર અને હવે રન કરીશ તો એરર આવશે ને સર્ક્યુલર્સમાં પેલું નાખ્યું છે ને શું છે આ બધું
હવે નીકળી જશે આપણો કન્ટેન્ટ અહીંયાથી નીકળી ગયો ને સમજાય છે યસ હમ તો હેડર શો ન કરવું જોઈએ ને એટલે હેડર ફોર સર્ક્યુલર ને હેડર બે છે હવે ક્યાં લખ્યું છે જો ફરક બેમાં અહીંયા હેડર ફોર સર્ક્યુલર લખ્યું છે અને ઇફ આઈ ગો ટુ સાઇટ માસ્ટર હેડર ક્યાં છે હેડર ક્યાં લખ્યું છે કન્ટેન્ટ પ્લેસહોલ્ડરની બહાર છે હેડર ક્યાં લખ્યું છે કન્ટેન્ટ પ્લેસહોલ્ડરની બહાર છે હું કન્ટેન્ટ પ્લેસહોલ્ડરમાં મૂકી દઉં તો એ રહેશે આ નીકળી જશે પેલું બહાર હશે તો રહેશે અંદરનો કન્ટેન્ટ ઓવરરાઇડ થઈ જશે within content placeholder if I provide something in content page then it will be overridden સમજાઈ ગયું હા So this is how your content is put. I am adding image also in a content placeholder right column માં અને એને ઓવરરાઇડ નહીં કરું તો શું થશે મારી આ ઇમેજ બતાવી રાખશે કંઈ પણ પેજ ડિસ્પ્લે થાય મને આ ઇમેજ ત્યાં બાજુમાં બતાવી રાખે પણ ક્યારેક મારે મેનુ ડિસ્પ્લે કરવું હોય તો કરી શકાય સમજાય છે ઇફ આઈ નોટ ઇન્ક્લુડિંગ master page ની અંદર I have got 4 content placeholders. One is in header and 3 are in body part. બરાબર તો in circulars I have got 4 placeholders. Circular માં મેં શું કર્યા છે 4 placeholder મૂક્યા છે. But in case of my extension page I have got only 2 placeholders. તો બાકીના જે મારા બે છે એ as it is રહેશે એને કંઈ થશે નહીં સાચું ખોટું if I go to extension then header footer will remain as it is. It will show default content of my content placeholder. Am I right or wrong? યસ No. શું પણ યસ હું સાચો ખોટો એમ પૂછ્યું સર આ જે એક્ટિવ લિંક છે એક લિંક ક્લિક કરી હોય એને બ્લુ નો બતાવી હોય સેમ કલર રાખવો હોય તો કે લિંક વિઝિટ થઈ ગઈ છે એવું ના બતાવવું હોય તો બાય ડિફોલ્ટ બ્રાઉઝર્સ એટલે ઇન્ટેલિજન્ટ છે કે તમારે જે કલર આપવો હોય આપી શકો છો એ લિંક વી લિંક કરીને પ્રોપર્ટીઝ ની અંદર તમે સેટ કરી શકો CSS માં એક્ટિવ લિંક અને વિઝિટેડ લિંક સમજી ગયો આવા નાના નાના સવાલ છે ને નેટ ઉપર થોડા સર્ચ કરે તો વધારે સારું બતાવે નેસ્ટિંગ માસ્ટર પેજીસ આવું તમને ક્યારેય કરવું નહીં ગમે પણ છતાં પણ ઇફ યુ વોન્ટ ટુ પુટ master page within another master page તો પણ તમે કરી શકશો if you want to add master page in another master page માં બીજું master page મૂકવા માંગતા હો તો પણ તમે કરી શકશો and for that you need to use specially nested master pages શું યુઝ કરશો અહીંયા nested છે ને web form master page nested it is again master page only but it is nested within another master page you can edit તમારે કયા master માં કરવું site 1 master માં તો site 1 ની અંદર ડિસ્પ્લે થશે એટલે main structure is defined for a particular department if I want to define a substructure then I can edit using site 1 master or this nested pages આયો ખ્યાલ આનું કરવાનો ફાયદો શું છે એક કંપનીની સાઇટ છે એમાં સેલ્સ વાળાને એવું જોઈએ છે કે અમારો કન્ટેન્ટ જે ડિસ્પ્લે થાય એ આ જ ફોર્મેટમાં હોવો જોઈએ તો એવા કેસની અંદર એને પોતાનું લેઆઉટ ડિફાઇન કરવું પડે તો એને જે કંપનીએ જે એને જગ્યા આપી છે એમાં શું કરશે પોતાનું માસ્ટર પેજ બનાવીને મૂકશે ઓકે આવી ગયો ખ્યાલ હા અને એક્ઝામ્પલ તરીકે બતાવો તો બતાવીએ દઉં તમને આટલા આવી ગયા સીધા કન્ટેન્ટ પ્લેસહોલ્ડર્સ આ કન્ટેન્ટ છે જ આવ્યો ખ્યાલ બધાને હવે હેડર ની અંદર મારે શું મૂકવું છે કઈ નથી મૂકવું એઝ ઇટ ઇઝ રહેશે અથવા સેલ્સ
sales header, footer from sales department. અને અહીંયા હું પાછું શું મૂકું, એક મેનુ મૂકી દઉં એટલે મેનુ ઉપર આવશે, નીચે કન્ટેન્ટ બધો દેખાય રાખે. આવ્યો ખ્યાલ? આ મારું સાઇટનું સેલ્સનું ડિપાર્ટમેન્ટનું મેનુ છે. અને મેનુ આઇટમ્સ ક્યાં ગઈ? અહીં વધુ એને કરતા અહીંયા ફટાફટ મળી રહે. બોલો શું એડ કરશું સેલ્સમાં? employees, then products, regions, ત્રણ રાખું બરાબર. and then view static, I'll auto format it, colorful કરીએ આપણે, કલરફુલ રાખો. આટલું બંધ કરી દઈએ અને હવે F4 માં જઈને એનું ઓરિએન્ટેશન ચેન્જ કરી નાખીએ. બરાબર. now Yes. I will add page for this. આ તો સીધું દેખાય નહીં, it is a master page, correct? I will add one page web form 3 અને સેલ્સ કેલેન્ડરમાં મૂકી દીધું. આવી ગયો ખ્યાલ? હવે આ મૂકી શકાય, આ મૂકી શકાય ડાયરેક્ટલી. આ કન્ટેન્ટ પેજ છે, આઈ કેનોટ એડ લાઈક ધીસ. માસ્ટર પેજમાં મારે શું કરવું પડશે? આઈ નીડ ટુ પુટ માય ઓન કન્ટેન્ટ. હવે અહીંયા હું મારો કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર મૂકીશ અને આઈડી કરેક્ટ. વેબ ફોર્મ 3 મેં એડ કર્યું છે ને, હું ડિલીટ કરી દઉં છું. ઓકે, નેસ્ટેડ પેજ છે અને શું પ્રોબ્લેમ આવ્યો? મેનુ ની અંદર મૂકવું, મેનુ નીચે મૂકવાનું. બરાબર, અહીંયા નીચે આવી ગયો આપણું content placeholder. Now if I create a content page from this nested master page, it has got one content placeholder અને હવે આની અંદર હું થશે આ. અને માસ્ટર પેજ ની અંદર I will add one link or go to menu items. I will add one more option, sales, and navigate URL will be my web form 3. બરાબર ને? આ કે ના? હવે રન કરીએ આપણે. education, extension, circulars and sales છે. sales calendar ચાલે છે ને બરાબર? ફૂટર તો અલગ છે જ, ફૂટર ફ્રોમ સેલ્સ ડિપાર્ટમેન્ટ એક્સ્ટ્રા એડ થયો કારણ કે ફૂટર મેં ટેક્સ્ટ કન્ટેન્ટ પ્લેસહોલ્ડર ની બહાર મૂકી છે. whereas header is within content placeholder, it is replaced by sales header. extension માં જઈશ તો મને header બતાવશે, પણ sales માં જઈશ તો સેલ્સ હેડર બતાવશે. ફૂટર ક્યાં મૂક્યું છે મેં? કન્ટેન્ટ પ્લેસહોલ્ડર ની બહાર મૂક્યું છે, એટલે આ ખસશે નહીં, ત્યાં ત્યાં જ રહેશે. દરેકમાં ફૂટર તો આવશે જ. બરાબર ને?
એ ક્યાંય જશે નહીં, પણ સેલ્સમાં યસ એનું પોતાનું ફૂટર એ એડ કરી દેશે. બોલો, સમજાઈ ગયું આ નેસ્ટેડ માસ્ટર પેજ? હા સર યસ ઓકે. નેક્સ્ટ માસ્ટર પેજીસ એઝ મેની લેવલ્સ યુ નીડ. જેટલા લેવલ સુધી તમારે માસ્ટર પેજીસ નેક્સ્ટ કરો એટલા તમે કરી શકો છો, કોઈ રેસ્ટ્રિક્શન છે નહીં. યુ કેન ડિફાઇન લેઆઉટ ઓફ યોર સાઇટ માસ્ટર એન્ડ યુ કેન કન્ટિન્યુ વિથ ઇટ. માસ્ટર લેંગ્વેજ ઇક્વલ ટુ C# માસ્ટર પેજ ફાઇલ સાઇટ માસ્ટર. હવે માસ્ટરની અંદર પણ માસ્ટરનું લિંક આવશે. ઇફ યુ ગો ટુ માય નેસ્ટેડ માસ્ટર પેજ, it has got master directive and it has got master page file, that it is part of master page file and code behind is in this master page. If I check code, it has got page load event. If I go to site master, it has got page load event. And if I go to sales, પછી શું છે if I go to my web form 3, it has again got its page load event. તો હવે કયું ઇવેન્ટ ક્યારે ફાયર થાય એ જરા આપણે જોઈ લઈએ. પહેલા કોનું આવે છે? હા કે ના? હે આઈ એમ ગોઈંગ ટુ એજ્યુકેશન. તો પહેલા સાઇટ માસ્ટરનું થયું. સાઇટ માસ્ટરનું રન કરું છું. સાઇટ માસ્ટરનું થઈ ગયું. પછી ઓકે, પછી સેલ્સનું કરું. તો ક્યાં આવ્યું? સીધું વેબ ફોર્મ 3 માં આવ્યું. જો તમે પહેલા વેબ ફોર્મ 3 લોડ થયું, પછી નેસ્ટેડ માસ્ટર પેજ લોડ થયું અને પછી સાઇટ માસ્ટર પેજ લોડ થયું. સમજાઈ આ સિક્વન્સ? સપોઝ હું એજ્યુકેશન પેજ લઈ લઉં છું અથવા એક્સટેન્શન લઈ લઈએ આપણે, તો એમાં પહેલા કોણ હશે? પહેલા એક્સટેન્શન પેજ લોડ થશે, પછી સાઇટ માસ્ટર લોડ થશે. Is this clear to all? આવું કેમ થાય ખબર છે? આવું કેમ થાય ખબર છે? આ રીતે લોડ સિક્વન્સ કેમ ચાલે છે ખબર છે? પહેલા શું લોડ થાય છે? કન્ટેન્ટ પેજ લોડ થાય છે અને પછી થાય છે તમારું મેઇન સાઇટ માસ્ટર. રિક્વેસ્ટ પહેલા કોની પાસે જાય ખબર છે? ઇફ આઈ હેવ એડેડ પ્રી ઇનિટ ઇવેન્ટ અથવા ઇનિટ ઇવેન્ટ હું એડ કરવાની અંદર, બધાની અંદર બધા પેજ જ છે ને, પેજ ઇનિટ, બરાબર. સાઇટ માસ્ટરમાં મૂક્યું આપણે, આઈ વિલ એડિટ ઇન નેસ્ટેડ માસ્ટર અને વેબ ફોર્મ 3 માં પણ મૂકીએ. તો ઇનિટ ઇવેન્ટ કોની પહેલા થશે અને લોડ ઇવેન્ટ કોની પહેલા થશે આપણે જોઈએ. સાઇટ માસ્ટર ની પછી થાય ને? લેટ અસ સી. યુ આર રોંગ. આઈ થિંક સો. ઇનિટ પહેલા માસ્ટર ની થશે. કોની થઈ? સાઇટ 1 માસ્ટર. If I move ahead from this, એકવાર site 1 initialize થયું, then it goes to page load of this site 1 master, બરાબર ને? પણ જ્યારે સેલ્સ ઉપર ક્લિક કરીશ ત્યારે init કોનું થશે? site 1 master, init of nested અને પછી init of web form 3, that is sales part. હવે અહીંયાથી શું થશે? It will go and load this page first of all. સમજાય છે? For example, if I start building my house, then it is 3 floored. It is 3 floored. કેટલા ફ્લોર છે? 3 ફ્લોર છે. હવે
in this house, can I build my first house or first floor directly, or second floor directly, or third floor directly? આયો ખોદો કર. We need to build first of all site master. So site master is initiated. Site master is initiated. Now site master finds that it has got some another part in it. So what it will do? It will go and search for those parts. Okay, I need those parts to build myself. એટલે એની અંદર શું છે? નેસ્ટેડ માસ્ટર છે. નેસ્ટેડ માસ્ટરને શોધવા જશે. નેસ્ટેડ માસ્ટરને ઇનિશિયલાઇઝ કરશે. નેસ્ટેડ માસ્ટરને ખબર પડે કે ભાઈ મારામાં તો જે છે એ હજી બાકી છે, એટલે કન્ટેન્ટ પેજ પાસે જશે. કન્ટેન્ટ પેજમાં જે કંઈ પણ હશે એ પહેલાં ઇનિશિયલાઇઝ થશે, પછી લોડ થશે, અને પૂરેપૂરું લોડ થઈ ગયા પછી જશે અને આખું મળશે કોને? નેસ્ટેડ માસ્ટરને. નેસ્ટેડ માસ્ટરને કહેશે કે ભાઈ ચાલ મારું કામ થઈ ગયું, હવે તું તને તારી પોતાની જાતને લોડ કરી શકે છે. એટલે એ લોડ થશે. એ લોડ થઈ ગયા પછી જશે સાઇટ માસ્ટર પાસે, અને સાઇટ માસ્ટર લોડ થશે. Is this understood? Yes, sir. Okay. Normally, whenever we add controls in our web form, at that time when page load is fired, before that it is loading each and every control. દરેક control ની અંદર text box ની અંદર કે બટન ની અંદર કે રેડિયો બટન હોય કે ડ્રોપ ડાઉન હોય, લોડ ઇવેન્ટ છે, ઇનિટ ઇવેન્ટ છે, ખબર છે ને તમને બધાને? હા કે ના? હા સર. દરેકની લોડ ઇનિટ અને પ્રી રેન્ડર ઇવેન્ટ છે. તો પહેલા એ કંટ્રોલ પ્રી રેન્ડર થઈ જાય, તૈયાર થઈ જાય તમારા માટે, સોરી લોડ થઈ જાય તમારા માટે, અને જ્યારે પેજ પ્રી રેન્ડર સ્ટાર્ટ થાય એ પહેલાં જ બધા કંટ્રોલ્સ એને રેન્ડર કરવા પડશે, પછી જ પેજ રેન્ડર કમ્પ્લીટ થાય. પછી જ પેજ રેન્ડર કમ્પ્લીટ થાય. સમજાય છે બધાને? એ જ રીતે nested control is part of site master, and each and every content page is part of a master page. તો માસ્ટર પેજ લોડ કરતા પહેલા એને કન્ટેન્ટ પેજ પહેલા લોડ કરી લેવો પડે. લોડ થઈ ગયા પછી જે પ્રોસેસ કરવાની છે ઇવેન્ટ હેન્ડલરની, એ પ્રોસેસ થાય અને પછી રેન્ડરિંગ સ્ટાર્ટ થાય. પછી રેન્ડરિંગ જેવું સ્ટાર્ટ થાય એટલે પહેલા કંટ્રોલ્સ રેન્ડર થાય અને પછી તમારું પેજ રેન્ડર થાય. કોઈ આઈડિયા છે? કોઈ ડાઉટ છે આમાં? નો સર. ઓકે. So we have seen something which is not part of it. આ બધા તો ઓકે. નેસ્ટેડનું જ છે આ પાર્ટ. સો ઇટ હેઝ ગોટ પ્રોડક્ટ એન્ડ સેલ્સ, બે પાર્ટ બનાવ્યા છે. ધીસ ઇઝ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. સોરી, પ્રોડક્ટનું પેજ 3માં ડિવાઈડ કર્યું છે એને. રાઇટ કોલમ ઇઝ ધેર, એક્સ્ટ્રા પ્લેસ હોલ્ડર તો છે જ અહીંયા. ઇટ ઇઝ સર્વિસ સેક્શન. અને ઇન કેસ ઓફ સેક્શન પ્રોડક્ટ માસ્ટર, બે માસ્ટર પેજીસ એને એડ કરે, નેસ્ટેડ માસ્ટર, સેક્શન પ્રોડક્ટ અને સેક્શન સર્વિસીસ. મેઇન માસ્ટર પેજની અંદર બે સબ નેસ્ટેડ છે. બંને પણ કોને રિફર કરે છે? મેઇન માસ્ટરને રિફર કરે. ધીસ ઇઝ અવર માસ્ટર પેજ. સાઇટ માસ્ટર છે. સાઇટ માસ્ટરની અંદર it has got hyperlink and one content placeholder છે. એ content placeholder ની અંદર આ બે સેક્શન પ્રોડક્ટ્સ અને માસ્ટર ડિસ્પ્લે થશે. પ્રોડક્ટ has got 3 sections, column, placeholder 1, placeholder 2 અને placeholder 3, whereas in case of section services it has got 2 placeholders, placeholder 1 and placeholder 2. હવે એક ASPX પેજ એડ કર્યો, એની અંદર કેટલા એને સેક્શન્સ એડ કરવા પડશે? પ્રોડક્ટ્સ 3 પ્લેસ હોલ્ડર છે ને પ્રોડક્ટ માસ્ટરમાં, તો એને 3 કન્ટેન્ટ ટેગ્સ એડ કરવા પડશે, અથવા એનો ડેટા આપવો પડશે. અને સર્વિસીસમાં 2 છે તો 2 માટે આપવો પડશે. સર્વિસીસ ઉપર ક્લિક કરશે તો 2 કોલમમાં ડિવાઈડ થશે, પ્રોડક્ટ ઉપર ક્લિક કરશે તો 3 કોલમમાં ડિવાઈડ થશે. અન્ડરસ્ટુડ? કોઈ ડાઉટ? નો. ઓકે. Now we move on to using images and hyperlinks in master page. I have already used hyperlink. આપણે hyperlink use કરેલી છે ને?
માસ્ટર પેજમાં નહીં, આ માસ્ટર પેજમાં કરીએ તો કઈ રીતે થાય? ઇફ આઈ વોન્ટ ટુ એડ હાઇપરલિંક ઇન માસ્ટર પેજ તો શું કરશું આપણે? કન્ટેન્ટ પ્લેસ હોલ્ડર ઉપર આપણે એક હાઇપરલિંક મૂકીએ and this hyperlink will refer to one of the pages અને અહીંયા આવી દઈએ go to sales department, બરાબર? So what does it say? કોણ આવ્યું અત્યારે છે? સાર્થક સાહેબ આયા. આવો આવો, પધારો પધારો સાર્થક સાહેબ. મજામાં ને સાર્થક સાહેબ? મેં ભૂલથી આવી ગયો કે શું બકા? ના તો કેમ આટલો બધો વહેલો આવ્યો? લિંક જોઈએ એટલે. ઓહો હો હો, થેન્ક યુ સાર્થક સાહેબ. કંઈ નહીં, આપણે કન્ટિન્યુ કરીએ. So here if I run this project then it will work, but what is specific about link and images? I need to specify path. Be careful when using relative URLs in master page. This is my relative URL. This indicates my root folder, and then within root folder I have got ASPX page. So when you are using relative path, you should be careful. Relative URLs are interpreted in different ways depending on whether they are used in HTML tags or ASP.NET controls. क्या use થાય છે એની પર આધાર છે. Relative URLs in ASP.NET with the ASP.NET control, the URL is interpreted relative to the master page. Master page ના context માં relation માં જશે. For example, suppose that you add following image control, તો આ control ક્યાં હોવો જોઈએ? In same folder. Image URL property contains relative URL. If the master page is in folder named master pages, URL is interpreted like this. આને automatically આ રીતે convert કરી દેશે. સમજાય છે બધાને? મેં લખ્યું picture.gif, એ શેમાં કન્વર્ટ કરી દેશે? /masterpages/picture.gif. Even if the content page is in a completely different folder, image URL is interpreted relative to the folder that contains master page. Image તમે content page ગમે તે ફોલ્ડરમાં મૂક્યું હોય, પણ image URL શું કરશે? It is interpreted relative to the folder that contains master page. Master page જે ફોલ્ડરમાં છે એના કોન્ટેક્સ્ટની અંદર જ relative URL જનરેટ થશે, not related to the content page. Content page ના કોન્ટેક્સ્ટમાં કોઈ URL જનરેટ નહીં કરે. Situation is completely different in HTML elements. આ હતું .NET controls માં. હવે HTML elements, if HTML element such as image or anchor tag is used, includes a relative URL, આવું કંઈક છે એની અંદર, તો એ શું કરશે? The relative URL is interpreted relative to the content page. તમે જે જગ્યા પર એડ કરો છો એના કોન્ટેક્સ્ટમાં એડ થશે. For example, suppose you add the following image tag, તો આ શેમાં કરશે? content page ના કોન્ટેક્સ્ટમાં ચેન્જ કરશે. સમજાઈ ગયું આ? Go to circulars, and in case of navigate URL we will take correct. આવું કંઈક દેખાશે.
બરાબર છે? હા કે ના? Here it will not make difference. અહીંયા બધું ચાલશે કારણ કે બધું ક્યાં છે? એક જ ફોલ્ડરમાં છે. પણ જો તમે સબ ફોલ્ડર્સ ક્રિએટ કરેલા હોય તો એ ચાલશે નહીં. It has go to extension page, go to sales department. So here it is working. But if they are in subfolders, then it will not be interpreted correctly. સમજાય છે બધાને? અહીંયા એ શું કહે છે કે જો કન્ટેન્ટ પેજમાં ફોલ્ડરમાં હશે અને picture.gf તમારે એડ કરવાની હશે તો એ થશે? તો નહીં થાય. તો એને કઈ રીતે સોલ્વ કરવું? We have got page resolver method. We have got page resolver method to translate the application relative URL to an absolute URL. તમારો ફોલ્ડર થી લઈને અથવા ડ્રાઈવ થી લઈને પૂરેપૂરો પાથ આપી દેશે અને એનાથી તમારી ઇમેજનો પાથમાં પ્રોબ્લેમ આવશે નહીં. You can avoid relative URLs and use absolute URLs, and if you are still using absolute relative URLs, then you can use page resolver method. Now this is used on server side. So this is part of which part? Client side. ASPX ની અંદર શું હોય? HTML code હોય. So within HTML part, if I want to use server side code, then in PHP you were using this, correct? हाँ के ना? Yes. Okay. Here we use these are server tags. These are server text. equal to, I can write any expression over here. 3 into 6 open or 5 open લખી શકું, or I can call page server. I can use my if statement, loop, while બધું આ રીતે યુઝ કરી શકું. જે રીતે તમે PHP માં કરતા હતા એવું અહીંયા પણ ચાલશે. સમજાઈ ગયું? હા કે ના? સર એબ્સોલ્યુટ URL એટલે એબ્સોલ્યુટ URL એટલે ઓકે આટલું આપું ને આવું કરું બરાબર. This is my absolute URL, પૂરેપૂરો પાથ ફાઇલનો. સમજાઈ ગયું? આ if I say cd sem4, I have got which folders? AIT222 cd આવી ગયો. Now from here if I want to go to AIT225 cd શું કરીશ? ડબલ બેક ડોટ મીન્સ આગળના ફોલ્ડરમાં જાઓ અને ત્યાંથી જતા રહો AIT225 માં. This is relative URL.
This is relative. Current position થી મારે શું કરવાનું, એક ડિરેક્ટરી આગળ જવાનું અને પછી ત્યાંથી આગળ જાઓ, એક ડિરેક્ટરી પાછા જાઓ, ડોટ ડોટ આપ્યું એટલે આ પોઝિશન થી અને પછી આગળ જાઓ. તો ચેન્જ થઈ ગયો. અહીંયા આવ્યો ખ્યાલ? હા સર. Okay, this is relative URL. In case of web application, if I start with star, this means root directory. It is referring to root directory. બરાબર, root directory થી ચાલુ કરે છે એટલે આ કેવો થયો કહેવાય તમારો almost absolute path જેવો જ કહેવાય. Or you can directly give your folder path. circular.aspx છે, copy full path લ્યો. આ કેવો થયો? એબ્સોલ્યુટ પાથ. absolute path. અને એબ્સોલ્યુટ પાથ તમારે આપવો હોય તો ઇમેજ માટે આપવો પડે, યુઆરએલ માટે નહીં હો. એટલે તમારે શું કરવું પડે અહીંયા? યુ શુડ ગીવ લાઈક ધીસ, રિલેટિવ પાથ. આ રિલેટિવ પાથ થઈ ગયો. બરાબર. અને આ અહીંયા જે આપ્યો છે આપણે, આ પણ રિલેટિવ પાથ છે અને આ પણ કેવો છે? રિલેટિવ પાથ છે. હું ક્યાંથી, આ શું છે આપણો? એબ્સોલ્યુટ પાથ થયો ફ્રોમ રૂટ ડિરેક્ટરી. હજી એક સેમ્પલ બતાવો. કન્ટેન્ટ પેજમાં વેબ ફોર્મ 3 જતું રહ્યું. બરાબર. હવે અહીંયા મારે આપવા છે યુઆરએલ પાથ. હવે અહીંયા ચાલશે? આ પહેલા ચાલતા હતા ને? અહીંયા પણ રિલેટિવ પાથ જ છે. અહીંયા હવે અહીંયા શું આપવું પડશે? સમજાઈ ગયો? content which is circular.aspx not found. તો સેલ્સ માટે આપવાનું હતું, પેલા માટે નહોતું આપવાનું. using web form 3, correct? okay, circulars અને મળશે ને, content page માં ક્યાં છે circulars છે? તો what I need to do is I need to give relative path બે માટે. શું લે છે? કન્ટેન્ટ પેજ નું જ લે છે ને? છે આ કન્ટેન્ટ પેજ ઉપરથી આવે છે. મેં શું આપ્યું છે ને? બેને પ્રોપર રિલેટિવ પાથ. સ્ટાર્ટ ફ્રોમ રૂટ ફોલ્ડર ચાલે છે? ચાલે છે? નહીં ચાલતું.
તો એ જ કહેશે કે ભાઈ આવું કંઈક લખશો તો નહીં ચાલે. તો કઈ રીતે કરો? યુઝ પેજ રિઝોલ્વર મેથડ એન્ડ યુઝ ઇન ધીસ વે. તો અહીંયા આપણે શું કરશું? ચાલી ગયું? સેલ્સમાં જઈએ, ગો ટુ એક્સટેન્શન હતું આપણું અને પેજ રિઝોલ્વર મેથડ મૂકીએ આપણે. તો એને શું કર્યું? અહીંયા એક્સટેન્શનનો પૂરેપૂરો યુઆરએલ મૂકી દીધો હશે. Is above what search કરાવી લો ખાલી. ઓકે, ગો ટુ એક્સટેન્શન. એને શું કીધું? પૂરેપૂરો પાથ મૂક્યો. અહીંયા શું મૂક્યું? એને ડોટ ડોટ સર્ક્યુલર ડોટ એએસપીએક્સ આપ્યું. દેખાય તમને? બેમાં ડિફરન્સ છે ને? હા કે ના? હા સર. પહેલા અહીંયા શું હતું? તું આવું કંઈ આવતું નહોતું અને આ ચાલે જ તમારે અત્યારે. and this is also working. પેલાની અંદર રિલેટિવ પાથ આપશો .NET કંટ્રોલમાં તો ચાલશે, પણ HTML કંટ્રોલ્સની અંદર નહીં ચાલે. એવું જ જોયું ને આપણે. In this if I am specifying relative path it should work, but here if I am specifying relative path it is not working in HTML link and image URL. So what you should do? You should use page resolve URL method in server tags. કોઈ ડાઉટ છે આટલામાં? નો સર. તો આજે અહીંયા રાખીએ. નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. પેજ રિઝોલ્વર મેથડ ઇઝ ધેર. registering master pages in web configuration. માસ્ટર ફાઇલ કઈ હશે દરેક પેજ માટે હું અહીંયા system.web pages ની અંદર સ્પેસિફાઈ કરી શકું છું. Master page is applied only to content pages. If a page does not contain any content control, it is normal ASP.NET page. Master page is ignored. સાદું માસ્ટર પેજ હોય તો એની અંદર કન્ટેન્ટ માસ્ટર પેજ સાદું એ વેબ ફોર્મ છે તો એની અંદર માસ્ટર પેજ એપ્લાય થશે નહીં, પણ કન્ટેન્ટ પેજ હશે ત્યાં બધે આ માસ્ટર પેજ એપ્લાય થઈ જશે. If master page file attribute in a content page takes precedence over the master page specified in the web configuration file. એટલે મેં અહીંયા વેબ કન્ફિગમાં પણ આપેલું છે માસ્ટર પેજ, બરાબર? પેજીસ અને માસ્ટર પેજ ફાઇલ ઇક્વલ ટુ કરીને મેં લખેલું છે અહીંયા કંઈ. તો અહીંયા જે નામ લખ્યું છે એ જે પણ હોય ને અહીંયા જે આપું છું એ અલગ હોય તો અહીં વાળું છે એ ચાલશે, અહીંયા વાળું ઓવરરાઇડ થઈ જશે. ખબર પડી? જેમ તમે CSSમાં કરો કે ભાઈ એક્સટર્નલ CSSમાં કોઈ ક્લાસ ડિફાઇન કરેલો છે અને ઇનલાઇન સ્ટાઇલ શીટ છે તો પહેલું પ્રેફરન્સ કોને મળે? ઇનલાઇન સ્ટાઇલ શીટને મળે. પછી CSS પેલું અંદર હોય તો પણ ઓવરરાઇડ થઈ જાય. સેમ વે web.config ની અંદર આપણે જે કંઈ સેટિંગ કર્યું છે માસ્ટર પેજ ફાઇલનું, પણ જો પેજની અંદર કન્ટેન્ટ પેજમાં પોતે જ માસ્ટર પેજ ફાઇલ સ્પેસિફાઈ કરેલું તો આ જ માસ્ટર પેજ યુઝ થશે. અહીં લખેલું છે માસ્ટર પેજ યુઝ થશે નહીં. Okay, we leave it here. We'll see remaining part afterwards.
કે કન્ટિન્યુ કર લો? ના સર પછી રાખો ઓકે.